રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર 4 ના કિસાન મોરચાના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકાતા બબાલ થઈ। મેયર સહિતના મહિલા આગેવાનો આ ગ્રુપમાં હોય અને આવા બીભત્સ ફોટા મુકાતા હોબાળો મચી ગયો છે। ભાજપના કાર્યકર્તાઓ માટે ભાજપના એ વિસ્તારના આગેવાન ઠાકરસિંહ અકબરીએ વોટ્સએપમાં એક ગ્રુપ 2020માં બનાવ્યું હતું। આ ગ્રુપમાં 250 જેટલા સભ્યો છે અને હાલના મેયર નૈનાબેન પેઠડિયા સહિતના મહિલા આગેવાનો પણ છે। ત્યારે અલગ અલગ 6 અશ્લીલ વિડીયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદનો ધોધ વહેતો થયો। કાર્યકરને ઠપકો આપતા વિડીયો રિમૂવ કરવામાં આવ્યા। વોર્ડ નંબર 4 ના કોંગ્રેસ અગ્રણી ઠાકરસિંહ ગજેરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઠાકરસિંહભાઈ, આપનું સ્વાગત છે। મહિલા સભ્યો સાથેનું આ વોટ્સએપ ગ્રુપ અને એમાં આ પ્રમાણેના અશ્લીલ વિડીયો મૂકવામાં આવે છે, કઈ રીતની કાર્યવાહી થશે? મેડમ, આમાં હું વોર્ડ નંબર 4 ના રાજકોટ કોંગ્રેસ કોર્પોરેટર તરીકે ઠાકરસિંહ ગજેરા બોલું છું। હવે આ જે ભાજપના જે અશ્લીલ વિડીયો મૂક્યો છે, ભાજપની આ માનસિકતા જ હોય એવું લાગે છે। જ્યાં એમાં બહેનો હોય, દીકરીઓ હોય, તેમ છતાં એમાં અશ્લીલ વિડીયો મૂકે એ વ્યાજબી ન ગણાય। એમને જે આ ભાજપની અંદર જે આવા કાંડો કરે ને એને પ્રોત્સાહન મળે છે ભાજપની અંદર, કે ભાજપમાં કોઈ બીજું કાંડ કરે તો એને ભાજપ છાવરે છે। હું એમ કહું છું કે એને કડકમાં કડક સજા થવી જોઈએ। જી, આ જે વ્યક્તિએ વોટ્સએપ ગ્રુપમાં આ પ્રમાણેના વિડીયો પોસ્ટ કર્યા છે એ વ્યક્તિ કોણ છે, તેને લઈને આપની પાસે કોઈ જાણકારી છે? ના મેડમ, અત્યારે મારી પાસે ઓન રેકોર્ડ જાણકારી નથી આવી, પણ એ ગ્રુપમાંથી છે એ 100% છે। જી જી, આભાર। મને આવશે ને હું ચોક્કસ તમને જાણ કરીશ। જી જી, આભાર ઠાકરસિંહભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે। તો આવા કાર્યકર્તાને ભાજપ છાવરે છે તેવું કોંગ્રેસનું કહેવું છે। વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો, જેના કારણે બબાલ થઈ છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અતુલભાઈ, આપનું સ્વાગત છે। વોટ્સએપ ગ્રુપમાં ભાજપના કાર્યકર્તાએ અલગ અલગ 6 અશ્લીલ વિડીયો મૂક્યાના આરોપ લાગ્યા છે, આપની પ્રતિક્રિયા? ખરેખર ભાજપના સંસ્કાર કોઈ નથી આવા ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં આવા નવા વિડીયો વાયરલ કરે છે। આની સામે જે તે ભાજપના કાર્યકર છે એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। આવું ચલાવી જ ન લેવામાં આવે। અતુલભાઈ, આ પહેલા પણ ઘણી વખત આ પ્રમાણેના કિસ્સા સામે આવી ચૂક્યા છે। આ બધું અટકવું જોઈએ, કારણ કે મહિલાઓ પણ આવા ગ્રુપમાં છે। ખરેખર ભાજપમાં કોઈ સંસ્કાર રહ્યા નથી એટલે આવા વારંવાર ગ્રુપમાં મેસેજ મોકલા કરે છે। આવું ખરેખર બીજી વખત ન બને, એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ એવી મારી માગણી છે। જી, આભાર અતુલભાઈ અમારી સાથે જોડાવા માટે। રાજકોટ શહેર ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં અશ્લીલ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા। વોર્ડ નંબર 4 ના કિસાન મોરચાના ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુકાતા વિવાદ સર્જાયો છે। ભાજપના કાર્યકર્તાએ અલગ અલગ 6 અશ્લીલ વિડીયો મૂક્યાના આરોપ લાગ્યા।